લોકસભા ચૂંટણી પહેલા આપ પાર્ટીમાં ભંગાણ સર્જાયું છે। આપના ઉપપ્રમુખ નાથા ઓડેદરાનું રાજીનામું। તો નાથા ઓડેદરા સમર્થકો સાથે જોડાશે કોંગ્રેસમાં। નાથા ઓડેદરા પોરબંદર કોંગ્રેસની કમાન સાચવી શકે છે। તો આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ નાથા ઓડેદરાએ આપ્યું છે પાર્ટીમાંથી રાજીનામું। તો મારી સાથે આપ પાર્ટીના ઉપપ્રમુખ જેમણે રાજીનામું આપ્યું છે તેવા નાથા ઓડેદરા આપણી સાથે જોડાઈ ગયા છે। નાથાભાઈ, આપનું સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજીનામું આપવાનું આપનું શું કારણ છે? કારણ કે આપ અને કોંગ્રેસ તો ગઠબંધનની સરકાર બનાવવાની છે। અમારા સ્થાનિક મુદ્દા જે છે, સ્થાનિક મુદ્દામાં અમારે હમણાં ખેરાણાગીરની અરે જે આસામી તત્વો હતા ને નાના માણસોને સાત ધમકી આપીને ખંડણી વસૂલતા હતા, એની સામે અમે એની લડાઈ લડી અમે એ લોકોને જેલમાં નાખ્યા। ત્યારે ભીમા દાણા મકવાણા કરી આમ આદમી પાર્ટીનો હતો એને મેં સસ્પેન્ડ કર્યો। પાર્ટી લેવલથી મને પ્રેશર કરી કહે છે કે તમે એની સાથે તમે સમાધાન કરી દો। ના લોકો ભૂતાને સપોર્ટ કરતા હોય તો એ પાર્ટીમાં મને કઈ રીતે। બીજા નંબરમાં કે ગુજરાતમાં આખા ગુજરાતની અંદર ગઠબંધન થયું તો હું ગુજરાત વાઇસ હતો તો મને મારી પોતપોતાની રિપોર્ટ કરવું છે ને કે આમાં તમારી શું ધ્યાન છે, તો એમાં મને પૂછાવ ગયો વિશ્વાસમાં ગઠબંધન કર્યું છે એટલે એ લોકો મારો વિરોધ કરે। પાર્ટી મને સંબંધી નથી એટલે આવી પાર્ટીમાં જે હલાવતા હોય એ પાર્ટીમાં રહેવું નથી। જી નાથાભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આપણી સાથે અમારા સંવાદદાતા ઋષિ થાનકી રિપોર્ટર જોડાઈ ગયા છે। જે ઋષિ થાનકી, આપનું શું કેવું? કારણ કે આપમાંથી તેમણે રાજીનામું આપ્યું છે તો હવે કોંગ્રેસમાં જોડાવાના છે, તો કોંગ્રેસમાં કોઈ નવું સ્થાન તેમને મળી શકે એમ છે? કોઈ નવી જવાબદારી આપવામાં આવશે? શું છે અપડેટ? જી હાલમાં જ નાથા ઓડેદરા દ્વારા પ્રમુખના પદેથી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું મૂકવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં જે પોરબંદર કોંગ્રેસની કમાન સાચવી શકે છે। જોવા જાય તો અર્જુન મોઢવાડિયા ભાજપમાં જવા બાદ પોરબંદર કોંગ્રેસનું તેજ છે તે ઘટ્યું હતું, પરંતુ નાથા ઓડેદરા છે તે પોરબંદર કોંગ્રેસનું કમાન સાચવી શકે છે અને કાર્યકર્તાઓ સાથે મીટિંગ કરી અને કોંગ્રેસમાં વાપસી કરે તે દેખાઈ રહી છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર।